માઇક્રોવેવ રેસીપી સિરીઝમાં આજે બનાવશું આલુ ચિપ્સનું શાક માત્ર 5 મિનિટમાં. તો તેને બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના બટેટા લઈ છાલ ઉતારી પાણીથી ધોઈ અને ચિપ્સના શેપમાં કાપી લઈએ. હવે એક માઇક્રોવેવ સેફ બોલમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ, તલ અને હળદર નાખી મિક્સ કરી માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 1 મિનિટ માટે મૂકી દઈએ. 1 મિનિટ બાદ બોલને બહાર કાઢી અને તેની અંદર તૈયાર કરેલ આલુ ચિપ્સ નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી ઢાંકણ ઢાંકી માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 3 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈએ. 3 મિનિટ બાદ બોલને બહાર લઈ અને ચેક કરીએ. ફોર્ક અંદર નાખીને જોઈએ તો ચિપ્સ આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે તેની અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું, કોથમીર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈએ. 1 મિનિટ પછી આપણી આલુ ચિપ્સનું શાક એકદમ રેડી છે. કોથમીરથી ગાર્નિશ કરી અને ફટાફટ સર્વ કરીએ. તો તૈયાર છે આલુ ચિપ્સનું શાક માત્ર 5 મિનિટમાં.